તો જૂનાગઢના ગોરક્ષનાથની જગ્યામાં તોડફોડ કરવામાં આવી। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે। મંદિરમાં તોડફોડ બાદ મૂર્તિને પણ ખંડિત કરાઈ છે। મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાઈ। મંદિરમાં તોડફોડ થતા સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસે સમગ્ર મામલે હવે તજવીજ હાથ ધરી છે। ત્યારે મંદિરમાં તોડફોડ પણ કરી અને મૂર્તિને ખંડિત પણ કરાઈ અને મૂર્તિને ફેંકી દેવામાં આવી છે। મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાઈ છે અને આ સમગ્ર મામલે હવે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મંદિરમાં તોડફોડ થઈ રહી છે। જૂનાગઢ મંદિરમાં તોડફોડ થઈ। જૂનાગઢમાં ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ કરવામાં આવી અને આ અસામાજિક તત્વો કોણ છે તે બાબતે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને મંદિરોમાં પણ તોડફોડ થવા લાગેલી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હવે મંદિરો પણ સલામત રહ્યા નથી। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આવીને તોડફોડ કરી। મંદિરમાં તોડફોડ બાદ મૂર્તિને પણ ખંડિત કરી અને મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દેવાઈ। મંદિરમાં તોડફોડ કરવામાં આવતા સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો છે અને સાધુ સંતો આક્રોશિત થઈ ઉઠ્યા છે। પોલીસે હવે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા। તો આ સમગ્ર બાબતે જે રીતે મંદિરમાં તોડફોડ કરવામાં આવી અને સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે શેરનાથ બાપુ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। બાપુ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। અને સૌથી મહત્વના સમાચાર જે છે તેમાં એક વાત હવે ઉડીને આંખે વળગે છે કે મંદિરો સલામત રહ્યા નથી। હવે આ શું થવા બેઠું છે? ગિરનાર ઉપર આવેલા ગોરખધોણામાં જ્યાં ગોરક્ષનાથની પ્રતિમા છે, એક ગોરક્ષનાથજીની પ્રતિમાની આગળ કાચ તોડી અને લોકોએ મૂર્તિને તોડી બહાર કાઢી અને પછી ફેંકી દીધી। પૂજારીના રૂમને સ્ટોપર લગાવી દીધું। પૂજારીને ખ્યાલ આવ્યો કઈ ઘોંઘાટ થઈ રહ્યો છે। પૂજારીએ બારી ખોલી અને જોયું તો 4 જણા ભાગી રહ્યા હતા વહેલી સવારે। પછી પૂજારીનો પુકાર સાંભળી અને નીકળ્યા બીજા યાત્રુ। એને પૂજારીના કહેવાથી રૂમનો દરવાજો ખોલ્યો। પૂજારીએ જોયું એટલે પ્રતિમા હતી નહીં। હવે એટલું ચોક્કસપણે કહી શકીએ છીએ કોઈ પણ લોકોએ જે આ અયોગ્ય કાર્ય કર્યું છે એને માટે સંતોનો જબરજસ્ત આક્રોશ છે। પ્રતિમાને ગોરક્ષનાથજીની પ્રતિમાને ખંડિત કરી છે। અમારા સમસ્ત રાષ્ટ્રના સંતોને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે એનાથી। જી બાપુ, આ જે ઘટના છે આવી ઘટના બીજા કોઈ જે દેશો છે, પાકિસ્તાન જેવા દેશો છે ત્યાં બને તો હજુ માની શકાય, પરંતુ આપણા ગુજરાતમાં આવી ઘટના બની છે અને આપણી પોલીસ પર હવે સવાલ થઈ રહ્યા છે કારણ કે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી આ પ્રકારના જે અસામાજિક તત્વોને। હાજી, ચોક્કસ। આપણામાં કહેવત હતી ને, જેનું ધર્મ આબાદ એનું સર્વસ્વ આબાદ। અત્યારે ધાર્મિક સ્થાનો ઉપર જ્યારે આવા આક્રોશ થઈ રહ્યા છે ત્યારે ઘણું દિલને દુઃખ સાથે કહી અમે જ્યારે પોલીસને આ વાત કરી છે એટલે પોલીસે તપાસની ધમધમાટ ચાલુ કરી છે। ચોક્કસપણે એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમે આશા રાખી છે જલ્દીથી જલ્દી આનું જેણે નુકસાન પહોંચાડ્યું છે મૂર્તિને, આ અયોગ્ય કાર્ય કર્યું છે એ વ્યક્તિ પકડાવવી જોઈએ। અમે સૌ સંતો આને માટે સક્રિય છીએ, તંત્ર પણ સક્રિય છે। ઘણું અયોગ્ય થઈ રહ્યું છે। બીજા કોઈ દેશમાં આવું થતું નથી, પણ આપણા ભારત દેશમાં અને આપણા ગુજરાતમાં થયું છે એટલે વધુ આપણને દુઃખ થાય છે। જી જી બાપુ, આ બાબતે પોલીસ ફરિયાદ કરશો અને પોલીસ જો આ અસામાજિક તત્વોને વહેલી તકે પકડી પાડે તો તેમને કેવી સજા થવી જોઈએ, આપ શું માનો છો? અત્યારે પોલીસ તંત્રની સામે અમે બધા અમારા સંતો બધા પહોંચવામાં છે। હું બહારગામ છું, હરિયાણા છું। પોલીસ ફરિયાદ થશે અને પોલીસ જો આને પકડશે તો યોગ્ય આને માટે કાર્યવાહી થવી જોઈએ, એને યોગ્ય પગલાં લેવા જોઈએ અને સજા થવી જોઈએ। જી 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 બાપુ, આભાર અમારી સાથે જોડાવું તે બદલ। ત્યારે મહત્વની વાત એ છે કે મૂર્તિને ખંડિત કરીને મૂર્તિને ફેંકી દેવાઈ છે। ગુજરાતમાં આ રીતે હવે મંદિરો પણ સુરક્ષિત નથી રહ્યા તેવું ચોક્કસથી કહી શકાય। આવી ઘટનાઓ અત્યાર સુધીમાં બીજા દેશોમાં બનતી હતી પરંતુ હવે ગુજરાતમાં બની રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, જે રીતે આ ઘટના બની છે, ગોરક્ષનાથ મંદિરમાં ઘટના બની છે, મૂર્તિને તોડી નાખવામાં આવી, મૂર્તિને તોડીને ફેંકી દેવામાં આવી, આ રીતે અસામાજિક તત્વોની આટલી હિંમત કેવી રીતે થઈ?